રાજા વિક્રમાદિત્ય પોતાની બહાદુરી અને ન્યાયપ્રિય સ્વભાવ માટે જાણીતા હતા. એક દિવસ તેઓ સ્મશાનમાં એક વૃક્ષ પર ઊંધો લટકતા વેતાળને લેવા ગયા. કાર્ય બહુ મુશ્કેલ હતું, કારણ કે વેતાળ રાજાને સતત કહાની કહેતો અને અંતે એક પ્રશ્ન પૂછતો. જો રાજાએ મૌન રાખ્યું હોત તો વેતાળ તેમની સાથે રહેતો, અને જો જવાબ આપ્યો હોત તો વેતાળ ફરી પાછો વૃક્ષ પર જઈ બેસતો. વેતાળે આ વખતે રાજાને આ કથા કહી. એક શહેરમાં બે મિત્ર રહેતા, ધનરાજ અને મનરાજ. બંને પરસ્પર આદર કરતા. એક દિવસ ધનરાજે મનરાજને કહ્યું, મારે દીકરીનું લગ્ન કરવું છે. મારું સંપત્તિ ઓછું પડી રહ્યું છે. મનરાજ તરત જ પોતાના સોના ચાંદીના દાગીના અને ધરાવેલી નાની મિલકત આપીને બોલ્યો, મિત્ર, આ તારી દીકરીનું નહીં, આપણું લગ્ન છે. લગ્ન બહુ ધામધૂમથી થયું. વર્ષો બાદ મનરાજ મુસીબતમાં આવ્યો. હવે ધનરાજ પાસે મદદ માંગવા ગયા. ધનરાજ પાસે સંપત્તિ તો હતી, પરંતુ તેનો મન બદલાઈ ગયા હતો. તે બોલ્યો, તમે જે આપ્યું હતું તે તો ભેટ હતી, પાછું કેમ માંગો? આ સાંભળને મનરાજ નિરાશ થઈ ગયો, પરંતુ તેની ઈમાનદારી અને શુભેચ્છાથી તેને રાજાના દરબારમાં નોકરી મળી ગઈ અને તે ફરી સમૃદ્ધ બની ગયો. બીજી